11 ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ બળમાં આજની થિયરીમાં આપણે ભણવાના છે પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વપ્રવેગ જીમતનો ફેરફાર. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આ થિયરી જે છે થોડી અધૂરી રહી ગઈ હતી ડ્યુ ટુ સમ ટેકનિકલ પ્રોબ્લેમ, એટલે આજે એને પૂરી કરીએ છીએ. ધ્યાનથી સમજો શું થાય છે. પૃથ્વી જે છે પોતાની ધરીની આજુબાજુ પરિભ્રમણ કરે છે અને પરિભ્રમણ માટે ઓમેગા એની કોણીય ઝડપ છે. એટલે ઓમેગા બરાબર કોણીય ઝડપ આપણે લખીશું. કોણીય ઝડપ બરાબર. હવે ઓમેગા કોણીય ઝડપથી જ્યારે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ફરે છે ત્યારે પૃથ્વી પરની સપાટી પર રહેલો દરેક પદાર્થ, દરેક વ્યક્તિ એ પણ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરી રહ્યો છે અને માટે એની પર પૃથ્વીના કેન્દ્રગામી પ્રવેગ ની વિરુદ્ધ દિશામાં કેન્દ્ર ત્યાગી પ્રવેગ અને કેન્દ્ર ત્યાગી બળ લાગે. એ કેન્દ્ર ત્યાગી બળને લીધે ગુરુત્વાકર્ષણ બળની અસર થોડી ઘટી જશે અને ગુરુત્વાકર્ષણ બળની અસરમાં થતો આ જે ઘટાડો છે એ જ અસરકારક ગુરુત્વપ્રવેગ જી ઉત્પન્ન કરશે. મતલબ ઓરિજિનલ ગુરુત્વપ્રવેગ કરતા ગુરુત્વપ્રવેગનું મૂલ્ય જુદું હશે. સૌથી પહેલા આપણે સમજીએ કે પૃથ્વીની સપાટી પર અક્ષાંશ એટલે શું. પૃથ્વીની સપાટી પર અક્ષાંશનો મતલબ એ થાય છે કે પૃથ્વી પર રહેલા કોઈ પણ પદાર્થ, કોઈ પણ બિંદુ, કોઈ પણ સ્થાન ને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલો ખૂણો. જેમ કે તમે અહીં જોઈ શકો છો કે પી બિંદુ તમને દર્શાવ્યું છે પૃથ્વીની સપાટી પર. પી બિંદુ અને પૃથ્વીના કેન્દ્રને જોડતી રેખા જે છે પીઓ છે અને પીઓ રેખાએ વિષુવવૃત્તીય રેખા ઓઈ સાથે બનાવેલો જે ખૂણો લેમ્બડા છે એ જ પી બિંદુ માટે અક્ષાંશ છે. અક્ષાંશની વ્યાખ્યા અહીંયા તમારી સામે છે. પૃથ્વીની સપાટી પર આવેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ લેમ્બડા કહે છે. એટલે પી બિંદુ માટે અક્ષાંશ લેમ્બડા છે. પી બિંદુ માટે અક્ષાંશ લેમ્બડા છે મતલબ પીઓઈ ખૂણો લેમ્બડા છે અને પી બિંદુ પૃથ્વીના પોતાની ધરીની આજુબાજુના પરિભ્રમણને લીધે સ્મોલ આર ત્રિજ્યા જેનું કેન્દ્ર એમ છે એવા વર્તુળાકાર પથ પર એ પી બિંદુ પરિભ્રમણ કરે છે. એટલે પી બિંદુ માટે વર્તુળાકાર પથની જે ત્રિજ્યા છે એ સ્મોલ આર છે અને વર્તુળાકાર પથનું જે કેન્દ્ર છે એ એમ ભ્રમણ અક્ષ પર આવેલું છે. રાઈટ. સો અક્ષાંશ માટે બે પોઈન્ટ ખાસ આપણે યાદ રાખીએ કે વિષુવવૃત્ત પર અક્ષાંશનું મૂલ્ય લેમ્બડા બરાબર 0 થશે અને ધ્રુવ પાસે અક્ષાંશનું મૂલ્ય લેમ્બડા બરાબર 90 થશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વી પરના કોઈ એક સ્થળનો અક્ષાંશ લેમ્બડા બરાબર પીઓઈ ખૂણો છે જેનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હશે. પી સ્થાને રહેલા સ્મોલ એમ દળના કણ પર બે બળો લાગશે જે આપણે હવે દર્શાવીશું. એટલે અહીંયા પી બિંદુ પાસે સ્મોલ એમ દળ ધરાવતો એક નાનો કણ મૂકેલો છે અને એની પર એક લાગશે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું. એ પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એમજી એ પી થી ઓ ની દિશામાં હશે એટલે પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. લાલ કલરથી મેં એરો બતાવી રહ્યો છું અહીંયા. બરાબર. પી થી ઓ ની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય હશે mg. એમ એ પદાર્થનું દળ અને જી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. બીજું બળ છે પૃથ્વીની ચાકગતિના કારણે તે પ્રવેગ ધરાવે છે અને એટલે એમ દળના કણ પર પ્રવેગી નિર્દેશ ફ્રેમ ના કારણે લાગતું
બળ જે નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હશે, બરાબર, જેને આપણે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. તો અઝડત્વીય નિર્દેશ ફ્રેમના નિયમ પ્રમાણે લાગતું બળ, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં એટલે કે અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં રહેલા કણ પર એક આભાસી બળ લાગે છે. આ કણનો કેન્દ્રગામી પ્રવેગ જે છે v²/r થાય અને પી બિંદુ પાસે m દળના પદાર્થ પર આ કેન્દ્રગામી પ્રવેગ v²/r જે છે એ કેન્દ્ર તરફ હોય, એટલે કેન્દ્રગામી પ્રવેગ આ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ છે. કારણ કે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, ચાક ગતિ કરે છે, તો એ m તરફ આ v²/r પ્રવેગ લાગે અને પી એમ દિશામાં લાગે. તેથી કણનો આભાસી કેન્દ્ર ત્યાગી પ્રવેગ જે છે v²/r એ પી થી ક્યુ ની દિશામાં હોય, જે તમને અહીંયા એરો કરીને બતાવેલો છે. સો પીક્યુ દિશામાં જે પ્રવેગ છે એ v²/r છે. એના લીધે પીક્યુ દિશામાંના પ્રવેગને લીધે પીક્યુ દિશામાં આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગે, જે mv²/r હશે, એટલે m v²/r થશે. અને v ની જગ્યાએ તમે r ઓમેગા લખો તો અહીંયા લખી દઉં છું, બળ F બરાબર કેન્દ્ર ત્યાગી બળ mv²/r. v ની જગ્યાએ આપણે r ઓમેગા લખીએ તો m r² ω² અને પરિણામે આ બળ થઈ જશે mr². બરાબર, આ બળ લાગશે પી થી ક્યુ તરફ, જે આકૃતિમાં તમને દર્શાવ્યું છે. એટલે પી થી ક્યુ તરફ લાગતું બળ જે છે એને હું લખું છું mr². કેન્દ્ર ત્યાગી બળ કયા નિયમને આધારે લાગે છે? અઝડત્વીય નિર્દેશ ફ્રેમ માં લાગતું આભાસી બળ અને આભાસી પ્રવેગ. સો m r² થશે. હવે m દળના પદાર્થ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ પી થી ઓ ની દિશામાં છે. પી થી ઓ ની દિશામાં છે, જે mg છે. એટલે m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ શોધવું હોય, તો mr² નો mg ની દિશામાંનો અથવા વિરુદ્ધ દિશામાંનો બળનો ઘટક લેવો પડે. સો mr² જે બળ છે એનો mg ની વિરુદ્ધ દિશામાંનો જે ઘટક છે એ pr દિશામાં આવશે, અને pr દિશામાં બળનો જે ઘટક થશે એ લેમ્બડા માટે પાસેની બાજુ છે, અને માટે mr² cos લેમ્બડા થાય. mr² cos લેમ્બડા. હવે આ mg અને mr² cos લેમ્બડા એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાંના બળો થઈ જશે, અને પરિણામે m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ ઘટશે. બરાબર, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે. સો આ બળ જે છે mr² એ પીક્યુ દિશામાં લાગે છે, જે તમને આકૃતિમાં દર્શાવ્યું છે, અને આભાસી બળનો pr દિશામાંનો ઘટક જે છે એ mr² cos લેમ્બડા થશે, કારણ કે mr² એ pq દિશામાં છે અને pr દિશા એ લેમ્બડાની પાસેની બાજુ છે. જે ખૂણો છે એ લેમ્બડા છે અને લેમ્બડાની પાસેની બાજુ છે, માટે mr² cos લેમ્બડા થાય. સમીકરણ 1 અને 2 પરથી p પર રહેલા કણ પર લાગતું પરિણામી બળ શું થશે? તો કે બંનેની બાદબાકી થશે, એટલે F બરાબર mg - mr² cos લેમ્બડા થાય, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાંના બળો છે,
અને માટે પરિણામી બળ F બરાબર થશે mg માઇનસ mr ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા. આ બળના આધારે આપણે અસરકારક ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. સો ધ્યાનથી જુઓ તમે. જો આ કણનો અસરકારક પ્રવેગ g ડેશ હોય તો હવે પરિણામી બળ શું હતું અહીંયા ઉપર લખી દઉં છું. પરિણામી બળ F બરાબર હતું mg માઇનસ mr ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા. બરાબર. આ પરિણામી બળ છે. પી બિંદુ પર m દળનો પદાર્થ મૂકેલો છે અને માટે અસરકારક ગુરુત્વ પ્રવેગ g ડેશ બરાબર લખવું હોય તો શું લખાય? તો g ડેશ બરાબર આપણે f ની જગ્યાએ mg ડેશ લખીએ છીએ. f ની જગ્યાએ mg ડેશ લખીએ છીએ. એટલે ધારો કે પરિણામી ગુરુત્વ પ્રવેગ અથવા અસરકારક પ્રવેગ g ડેશ હોય તો f બરાબર ma સૂત્ર પ્રમાણે mg ડેશ થશે. બરાબર. આ બંને સૂત્રોને આપણે સરખાવી દીધા એટલે mg ડેશ બરાબર આપણને મળે mg માઇનસ mr ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા. mg માઇનસ mr ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા. ક્લિયર? અને બંને બાજુથી આપણે m કાઢી નાખીએ તો g ડેશ બરાબર મળશે g માઇનસ r ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા. એટલે પૃથ્વીના પરિભ્રમણને લીધે ચાકગતિને લીધે m દળનો પદાર્થ કે જે પૃથ્વીની સપાટી પર લેમ્બડા અક્ષાંશ પર આવેલો છે તો એની પર લાગતું કેન્દ્ર ત્યાગી બળ જે પૃથ્વીના અસરકારક ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો કરે છે. પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ છે એના કરતાં અહીંયા ગુરુત્વ પ્રવેગ થોડોક ઓછો લાગશે અને જેનું મૂલ્ય થશે g ડેશ બરાબર g માઇનસ r ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો g એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે. સ્મોલ g જે છે એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે જેનું એપ્રોક્સિમેટ મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આપણને ખબર છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. ઓમેગા જે છે એ પૃથ્વીનો કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિ પણ ઘણીવાર કહેવાય છે. કોણીય વેગ છે ચાકગતિ માટે. અને પૃથ્વી 24 કલાકમાં આખું એક પરિભ્રમણ પૂર્ણ કરે છે એટલે ઓમેગાનું મૂલ્ય થાય 2π. એક પરિભ્રમણ પૂર્ણ કરે તો 2π રેડિયન ખૂણો થાય ભાગ્યા એના માટેનો સમય t બરાબર 24 કલાક છે તો 2π/t થશે. એટલે 2π ડિવાઇડેડ બાય 24 કલાક 2π ડિવાઇડેડ બાય 24 અવર એવું લખીએ આપણે. અને 24 કલાકને તમે સેકન્ડમાં ફેરવીને ઓમેગાનું મૂલ્ય પણ શોધી શકો છો. દરેક બિંદુ પાસે આ લેમ્બડાનું મૂલ્ય ફિક્સ હશે. બરાબર. જુદા જુદા બિંદુએ લેમ્બડાનું મૂલ્ય ફિક્સ હશે પરંતુ લેમ્બડાના મૂલ્ય અનુરૂપ r સ્મોલ r નું મૂલ્ય બદલાશે. તો આપણું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ કે દરેક બિંદુ માટે સ્મોલ r અને લેમ્બડા અલગ અલગ લખવા પડે. એ ન લખવા પડે તો r ને સ્મોલ r ને આપણે કેવી રીતે હટાવી શકીએ? તો ત્રિકોણ તમે જુઓ ધ્યાનથી OMP. સો OMP ત્રિકોણમાં MP નું મૂલ્ય સ્મોલ r છે અને એ લેમ્બડા ખૂણો છે. OP જે છે પૃથ્વીની ત્રિજ્યા છે અને OMP ત્રિકોણ માટે OP એ કર્ણ છે. તો કોસ લેમ્બડા બરાબર શું લખાશે? કોસ લેમ્બડા બરાબર થશે પાસેની બાજુ એટલે MP ડિવાઇડેડ બાય કર્ણ એટલે OP. અને MP નું મૂલ્ય જે છે એ સ્મોલ r છે જ્યારે OP નું મૂલ્ય છે RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. અને માટે સ્મોલ r બરાબર શું થાય તો કે RE cos લેમ્બડા થાય. સ્મોલ r ની જગ્યાએ તમે RE cos લેમ્બડા લખી શકો.
અને સ્મોલ આરની જગ્યાએ આર ઈ કોસ લેમડા લખશો તો આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ લેમડા ઇન્ટુ કોસ લેમડા એટલે કોસ સ્ક્વેર લેમડા થશે. માટે તમને પૃથ્વીની સપાટી પર પૃથ્વીની ચાકગતિને લીધે અસરકારક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું મળશે? તો કે જી ડેશ બરાબર જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. બરાબર, આ સૂત્રને ધ્યાનથી યાદ રાખો. એમાં જી એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે, આર ઈ પૃથ્વીની ત્રિજ્યા છે, ઓમેગા સ્ક્વેર પૃથ્વીનો કોણીય વેગ છે અને કોસ સ્ક્વેર લેમડા એ લેમડા પૃથ્વીની સપાટી પર આવેલા જે તે બિંદુ માટે અક્ષાંશ છે. આપેલા સૂત્રને જી કોમન કાઢીને પણ લખી શકાય છે. જો આપણે જી કોમન કાઢવું હોય તો આ સૂત્રને આ રીતે લખું છું, જી ડેશ બરાબર જી માઇનસ જી આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા ડિવાઇડેડ બાય જી. એમાં અંશમાં જે જી છે એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે. એના વડે આપણે ગુણીએ અને ભાગીએ તો અંશવાળો જી કોમન નીકળે. તો સૂત્ર તમને કંઈક આ રીતે મળે કે જી બરાબર જી ડેશ કોમન નીકળી જાય જી ડેશ બરાબર જી કોમન 1 માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા ડિવાઇડેડ બાય જી થશે. સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. સો સમીકરણ 4 પરથી પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે ગુરુત્વ પ્રવેગ જીમાં થતા ફેરફારો મેળવી શકાય છે. અક્ષાંશ સાથે અને પૃથ્વીનું પરિભ્રમણ એટલે ચાકગતિને લીધે જે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે, ખાસ મગજમાં બેસાડો કે પૃથ્વીનું જે પરિભ્રમણ થાય છે એ પરિભ્રમણને લીધે પૃથ્વી પોતે અઝડપીય નિર્દેશ ફ્રેમ બની જાય અને એ અઝડપીય નિર્દેશ ફ્રેમમાં રહેલા દરેક પદાર્થ પર આભાસી બળ લાગશે જે અઝડપીય નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હશે, એટલે કેન્દ્ર ત્યાગી હશે. માટે હવે આપણે જુદા જુદા અક્ષાંશ માટે ખાસ આ પોઈન્ટને સમજીએ કે ગુરુત્વ પ્રવેગનું અસરકારક મૂલ્ય કેટલું હશે. જેમાં સૌથી પહેલા વિશિષ્ટ કિસ્સામાં આપણે લઈએ છીએ પદાર્થ વિષુવવૃત્ત પર હોય તો શું થાય. એટલે આ એમ દળનો પદાર્થ વિષુવવૃત્ત પર હોય તો પરિસ્થિતિ શું થશે? આ વિષુવવૃત્ત છે, જે એમ દળના પદાર્થને આપણે મૂકી દીધો છે. પૃથ્વીના કેન્દ્ર તરફ જે બળ લાગે પૃથ્વીના કેન્દ્ર તરફ જે બળ લાગે એ mg છે અને પૃથ્વીની પરિભ્રમણને લીધે ચાકગતિને લીધે કેન્દ્ર ત્યાગી જે બળ લાગશે એ કેન્દ્ર ત્યાગી બળ એ કેન્દ્રની વિરુદ્ધ દિશામાં હોય, જે એમ આર ઓમેગા સ્ક્વેર છે. અહીંયા આરની જગ્યાએ આર ઈ આવી જશે, આર ઈ ઓમેગા સ્ક્વેર થશે. બરાબર. અક્ષાંશ વિષુવવૃત્ત માટે અક્ષાંશનું મૂલ્ય લેમડા બરાબર 0 છે. વિષુવવૃત્ત માટે જે અક્ષાંશ છે લેમડા બરાબર 0 છે, એટલે લેમડા બરાબર 0 કિંમત મૂકીને આપણે અહીંયા મૂલ્ય શોધીએ તો જી ડેશ બરાબર થશે જી 1 માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર 0 ડિવાઇડેડ બાય જી. અને કોસ 0નું મૂલ્ય 1 છે, આપણને ખબર છે. સો જી ડેશ બરાબર થશે જી 1 માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય જી. આ અસરકારક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય થઈ ગયું. તમે ડાયરેક્ટ અહીંયા મેં તમને સમજાવ્યું છે એનાથી પણ જુઓ તો એમ જી ડેશ બીજી રીત ડાયરેક્ટ આપણે વિચારીએ. પેલું તો કોઈ પણ લેમડા માટે લેમડાનું મૂલ્ય મૂકીને આપણે જી ડેશનું મૂલ્ય મેળવ્યું. અહીં હું લખું છું એમ જી ડેશ એટલે પરિણામી બળ બરાબર mg માઇનસ એમ આર ઈ ઓમેગા સ્ક્વેર. એમ બંને બાજુથી જતા એટલે જી ડેશ બરાબર શું થશે? જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર. અને માટે જી ડેશ બરાબર થશે જી કોમન કાઢી લો તમે તો કૌંસમાં તમને મળે 1 માઇનસ
RE ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય G. આ રીતે G ડેશનું મૂલ્ય લખી શકાય ક્યાં? વિષુવવૃત્ત પર. બરાબર, એટલે વિશિષ્ટ કિસ્સો જે પહેલો જોયો એની આ બીજી રીત, એટલે ડાયરેક્ટ પણ તમે વિચારી શકો તમારે વિચારવું હોય તો. સેકન્ડ પોઈન્ટમાં આપણે વાત કરીએ એ છે ધ્રુવ પાસા. હવે વિષુવવૃત્ત પર અસરકારક ગુરુત્વ પ્રવેગનું આ જે લઘુત્તમ મૂલ્ય છે, પૃથ્વીના પરિભ્રમણને લીધે વિષુવવૃત્ત પર અસરકારક ગુરુત્વ પ્રવેગનું આ લઘુત્તમ મૂલ્ય છે. બીજા કિસ્સામાં ધ્રુવ પર આપણે વિચારીએ તો ધ્રુવ માટે લેમડા બરાબર 90 થઈ જશે. ધ્રુવ એટલે આ જે N બિંદુ છે, બરાબર, એ નોર્થ પોલ એટલે ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ, બંને માટે લેમડા 90 થશે. હવે અહીં જો m દળનો પદાર્થ આવેલો હોય તો m દળનો પદાર્થ જે છે એ ભ્રમણઅક્ષ પર છે, અને ભ્રમણઅક્ષ પર રહેલો દરેક પદાર્થ એ ચાકગતિ નથી કરતો, એના માટે ઓમેગા 0 થઈ જાય, અને તેથી તેના માટે કોઈ કેન્દ્ર ત્યાગી બળ લાગે નહીં. m દળના પદાર્થ પર માત્ર એક જ બળ લાગે, અને એ બળ છે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ mg બળ. એના માટે બીજું કોઈ બળ લાગે નહીં, એટલે અસરકારક ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે એ G જ રહેશે, મતલબ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશે. હવે લેમડાની જગ્યાએ આપણે 90 કિંમત મૂકીને શોધીએ તો આપણને કંઈક આ રીતે મળે કે G ડેશ બરાબર G 1 માઇનસ RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર 90 ડિવાઇડેડ બાય 9. કોસ સ્ક્વેર 90 ડિવાઇડેડ બાય 9, અને કોસ 90 નું મૂલ્ય 0 છે, એટલે આખું પદ 0 થઈ જશે. બીજું આખું પદ જે છે એ 0 થઈ જશે, અને G ડેશ બરાબર મળશે G 1 માઇનસ 0, અને 1 માઇનસ 0 એટલે G ડેશ બરાબર G થાય. એટલે પૃથ્વીના ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ પર પૃથ્વીના પરિભ્રમણને લીધે, ચાકગતિને લીધે અસરકારક ગુરુત્વ પ્રવેગમાં કોઈ ફેરફાર થતો નથી, અને અસરકારક ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય એટલે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો જ છે, જે અસરકારક પ્રવેગનું મહત્તમ મૂલ્ય છે. બરાબર છે. તો આઈ હોપ તમને પૃથ્વીના પરિભ્રમણને લીધે એટલે ચાકગતિને લીધે પૃથ્વીના સપાટી પર જુદા જુદા અક્ષાંશ ધરાવતા બિંદુઓ માટે અસરકારક ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થાય છે એ સમજાવ્યું હશે. આખા કોન્સેપ્ટને બહુ ધ્યાનથી સમજો. કયા બળો લાગે છે, કઈ દિશામાં લાગે છે, કેવી રીતે આપણે આ કેન્દ્ર ત્યાગી બળનો ઘટક લઈએ છીએ, અને બે બળો વિરુદ્ધ દિશામાં આવે એટલે એની બાદબાકી કરીએ છીએ, અને અસરકારક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધી કાઢીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ આનો દાખલા ગણીશું.